તો હાય ગાઈસ, મેં આવી ગયો છું આજે ફરી એક નવા વ્લોગ સાથે. તો આજનો વ્લોગ ચાલુ થાય છે. સૌથી પહેલાં તો મમ્મી પપ્પા ગયા છે ડાયાલિસિસમાં. આજે શનિવાર છે, શનિવાર અને બુધવાર એમનું ડાયાલિસિસ હોય છે. મેં છું અત્યારે એકલો ઘરે, નહીને ફ્રેશ થઈ ગયો છું. પૂજા અને પ્રાર્થના બી ખતમ થઈ ગઈ છે. હવે મમ્મી શું શું ખાવાનું બનાવી ગઈ છે એ તમને બતાડું. ચલો, સૌથી પહેલાં છે ચણાની દાળ. વાહ, મજા આવી જશે. પછી છે ભાત, પછી છે રોટલી, પછી છે કુરકુરે, પછી છે બીજા કુરકુરે, પછી છે રટલામી સેવ ને દાળ. તો મજા આવી જશે આજે. કાલ રાતનું મેં ગાઈસ કંઈક ખાધું નહીં, કારણ કે મેં રાતે નહીં ખાતો. હમણાંનો દૂધ પીને ધોઈ જાઉં છું. તો એમાં એવું છે ને ગાઈસ કે મેં કાલ રાતનું કંઈક ખાધું નથી. તો અત્યારે હું ભૂખા બોલાવી દેવાનો છું, કારણ કે કાલે બપોરે મેં ખાધું હતું 12 વાગે અને સીધું ખાઉં છું અત્યારે સવારે કેટલા વાગ્યા, 11:15 ગાઈસ. તો એટલા માટે હવે મેં ફટાફટ ખાઈ લઉં. ચલો, તમારે બી ખાવું હોય તો આવી જાઓ ખાવા, એ બી ખાઈ લઉં. અને ખાઈને મળે છે, જોઈએ છે આજના બ્લોગમાં શું છે. હવે ઘરમાં બધાની તબિયત ઓલ ઓવર ઓકે છે. પપ્પાની બી સારી છે, એમનું બી શુગર આવી ગયું છે લેવલ કમ્પ્લીટ. મારી બી તબિયત ખરાબ થઈ ગઈ હતી, મારી બી સારી છે, મમ્મીની બી સારી છે. તો ચલો, બધાની તબિયત સારી છે. તો મળે છે. તો ગાઈસ અત્યારે પેટ ભરીને ખાઈને મસ્ત બેઠો છું, ભગવાનનું નામ જપ કરતો હતો બેઠો બેઠો. અને કાલે મેં વેલ્ડિંગ મારતો હતો, તો મને અહીંયા આગળ કંઈક થઈ ગયું, લાલ લાલ થઈ ગયું છે. જો તમને બતાડું, હા, જે દેખાય છે ને એ ભાગમાં મને લાલ લાલ થઈ ગયું છે. એ કઈ ને અહીંયા આગળ તો હાલ ચચરે છે બહુ. ખાલી વેલ્ડિંગ કરતો હતો ને તો એની આગ કન્ટિન્યુ પડ્યા કરે ને હાથ પર. હેન્ડ ગ્લોવ્સ તો પહેર્યા હતા, પણ તો બી હેન્ડ ગ્લોવ્સ બી ચાલુ હતા, ચાઇના ક્વોલિટીવાળા. તો એટલા માટે થોડુંક આ ચચરે છે. સોપ્રોમાઇઝર લાવ્યો છે, સોપ્રોમાઇઝર લગાડતો. તો કાંઈ અત્યારે દવા લગાડી દીધી છે. ગાય આગળ બી મેં થોડો લજાયો હતો, તો એ બી દવા લગાડી દીધી. ચચરે છે ગાઈસ. અહીંયા આગળ બહુ પહેલાં દજાયો હતો, પણ થોડુંક હજુ છે દજાઈ તો અહીંયા લગાડી દીધી. અને અહીંયા આગળ તો રેડ રેડ થઈ ગયું છે, કારણ કે કાલ કન્ટિન્યુ વેલ્ડિંગ મારવાનું હતું. વેલ્ડિંગની જે લાઇટ આવે ને, જે લાઇટ એ આપણા કોઈ બી બોડી પાર્ટ પર કન્ટિન્યુ પડ્યા કરે ને, તો એ આવું થઈ જાય. પહેલાં ચચરે, પછી ચામડી ઉખડી જાય હતી. તો આવું છે કામકાજ યાર, શું કરવાનું. તમે સપોર્ટ કરો ફટાફટ, આપણે યુટ્યુબ પર હજુ વધારે આગળ વધીએ. વરસાદ સવારમાં બહુ પડ્યો, ખતરનાક પડ્યો. અત્યારે ડાઉન પડી ગયો છે પાછો. જો અત્યારે નહીં પડતો, અત્યારે બંધ છે. બેઠો છું મેં બી, જોઉં છું હું કોન્ટેન્ટ બનાવું. ફટાફટ ગાઈસ સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઈબ મતલબ કે સબસ્ક્રાઈબ કરો ગાઈસ, સપોર્ટ કરો. અમારો વિડીયો પૂરો જુઓ, શેર કરો, તો આપણે આગળ વધીશું. મારે આગળ વધવું છે યુટ્યુબ પર જ. આઈ ડોન્ટ લાઈક જોબ મતલબ કે જોબ એ કરવામાં કંઈ મજા નહીં. 10 વર્ષથી જોબ કરું છું, 10 વર્ષથી, 2016 કે 17થી. પણ તારે મેં હતો 16 વર્ષનો, ત્યારથી જોબ કરું છું. હજુ જોબ ચાલુ જ છે, કંઈ મજા નહીં જોબમાં. આ યુટ્યુબ પર મારે આગળ વધુ છે, તો પ્લીઝ ગાઈસ સપોર્ટ કરો. સપોર્ટ દજાઈ ગયું ગાઈસ. થંબનેલ લઈ લો, હાથ જલ ગયા ગાઈસ. તો ચલો, કંઈ હોય તો બતાડું છું બ્લોગમાં આગળ. તમે સપોર્ટ કરો, સબસ્ક્રાઈબ કરો. એન્ટરટેનિંગ બ્લોગ આવશે, નવા બ્લોગ લાવીશ. પણ હમણાં કંઈ
નોકરી કરતા હોય એટલે કંઈ યાર કંઈ કોન્ટેન્ટ બનાવે નહીં, કારણ કે નોકરીથી એટલા બધા થકવાડ દે ને આપણાને કે પછી શું કરવાનું ઘરે આવીને. તો બી મેં નહીં વ્લોગ બનાવું છે એમ કરીને બનાવું છું વ્લોગ. બસ એ જ છે, સપોર્ટ કરો તમે. ગાઈસ આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો યાર પ્લીઝ. મેં જાઉં છું હોવા માટે. બાય.